ખેડાના મહુદાની કન્યા શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીનીને સજા આપી છે। શિક્ષિકાએ વિદ્યાર્થીનીની ચોટલી કાપી નાખી હતી। વિદ્યાર્થીની બે ચોટલા વાળીને ના આવતા શિક્ષિકાએ સજા આપી હતી। અન્ય વિદ્યાર્થીઓ સામે જ શિક્ષિકાએ વિદ્યાર્થીનીના જાહેરમાં વાળ કાપ્યા હતા। વાલીઓએ કન્યા શાળામાં શિક્ષિકા સામે હોબાળો મચાવ્યો હતો। કસૂરવાર શિક્ષિકા સામે કડક પગલાં લેવા માંગ કરી છે। વિદ્યાર્થીનીને સજા આપતા અન્ય વાલીઓમાં પણ આક્રોશ ફેલાયો છે। મને આજે સવારે જે ઘટના બની અનુસંધાને 10:15 વાગે આચાર્યશ્રીનો મને ફોન આવ્યો છે। અમે અહીંયા એનો જે તપાસ છે એ તપાસ કરીશું અને જે તપાસનો જે અહેવાલ જે છે અહેવાલ અમે વડી કચેરી રજૂ કરીશું અને વડી કચેરી અમને જે આદેશ આપશે એ આદેશ અનુસાર અમે કાર્યવાહી કરીશું। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે જે બાળકી જે છે એના વાળ કાપ્યા છે એવું જાણવા મળેલ છે। એવું આચાર્યશ્રી દ્વારા અમને જાણ કરેલ છે। શા માટે કાપ્યાનું કારણ શું? એનું કારણ એવું છે કે શાળાની અંદર આ શાળાનો જે નિયમ હતો કે બે ચોટલા વાળી અને હંમેશા બાળકો જે છે આવવા જોઈએ એ અનુસંધાને આ બાળકીએ વાળ જે છે એના ખુલ્લા હોવાથી આ અનુસંધાને બેને શિસ્તના ભાગરૂપે એક અમલવારી કરે છે એવું આચાર્યશ્રી દ્વારા અમને જાણ કરેલ છે। પ્રાર્થના સમય દરમિયાનની આ ઘટના હતી સાહેબ કે એમાં બાળકોના શિસ્તના પાઠ રૂપે એમને તપાસ કરવામાં આવતી કે યુનિફોર્મ પહેરેલા છે કે નહીં, કે વાળ ચોટલા વાળેલા છે, બે નખ કાપેલા હોય છે કે નહીં એ શું એમાં એ બાળકી કયા ધોરણમાં ભણતી હતી? એ ધોરણ 8માં અભ્યાસ કરે છે। એને શું કરવામાં આવ્યું હતું શિક્ષિકા દ્વારા? એટલે એમાં ઘણી બાળકીઓએ ચોટલા વાળેલા નહોતા બે, તો એ બાળકીને બેન બીવડાવતા હતા કે ભાઈ તું નહીં વાળી લાવી તો હું તારા વાળ કાપીશ, ને બેનનાથી ભૂલથી એ વાળ થોડા કપાઈ ગયા હતા। સાહેબ આ ભૂલ કેવી રીતે કરવામાં આવી? એ પ્રાર્થના સમય દરમિયાન હતી સાહેબ। આ ભૂલ કરવાનું કારણ શું? ભૂલ બેનનાથી અજાણથી જ થઈ ગયેલી છે, એમને કંઈ જાણી જોઈને એવું કર્યું નથી કંઈ। શિક્ષણની અંદર આ બધું હોય છે ખરું? ના, એવા કોઈ નિયમો ના હોય કે વાળ કાપી લેવાય એમ। તો આ બેન અત્યારે શું કરી રહ્યા છે? બેન આજે એમની મમ્મીના બીમારી હોવાથી એ રજા પર છે, એનો રજા રિપોર્ટ પણ એમણે આપેલો છે। એમની ઉપર શું એક્શન લેવામાં આવશે? એ સાહેબ આગળથી અમારી ઉપલી કચેરીથી એની ઉપર તપાસ કરવામાં આવતી હોય છે। અમારાથી અહીંયા એમને ખાલી માફીપત્ર લખવામાં આવતું હોય છે અને ઠપકો આપવાનો હોય।